બસ. આ બસ છે. બસ ઘણા બધા મુસાફરોને એક સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. ટ્રક. આ ટ્રક છે. ટ્રકનો ઉપયોગ માલ સામાન તથા ભારે પાર્સલને એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવા માટે થાય છે. ઓટો રિક્ષા. આ ઓટો રિક્ષા છે. શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઓટો રિક્ષાનો ઉપયોગ થાય છે. બાઇક એટલે કે મોટરસાયકલ. આ બાઇક છે. બાઇકનો ઉપયોગ એક કે બે વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જવા માટે થાય છે. ટ્રેન. આ ટ્રેન છે. ટ્રેન બે જાતની હોય છે. એક મુસાફરી માટે અને બીજી માલ સામાનની હેરફેર માટે માલગાડી હોય છે. મોટરકાર. આ મોટરકાર છે. 3 થી 4 વ્યક્તિઓને આરામદાયક મુસાફરી માટે મોટરકારનો ઉપયોગ થાય છે. સાયકલ. આ સાયકલ છે. સાયકલ પ્રદૂષણ ફેલાવતી નથી અને તે ચલાવવાથી શરીર પણ સારું રહે છે. ઘોડાગાડી. આ ઘોડાગાડી છે. શહેરોમાં મુસાફરી માટે તથા માલ સામાનની હેરફેર માટે પણ ઘોડાગાડીનો ઉપયોગ થાય છે. વિમાન. આ વિમાન છે. લાંબી મુસાફરી જેવી કે આંતરરાજકીય અને આંતરરાષ્ટ્રીય મુસાફરી ટૂંક સમયમાં પૂરી કરવા વિમાનનો ઉપયોગ થાય છે. જહાજ. આ જહાજ છે. મોટા પાયે માલસામાનની હેરફેર સરળતાથી દરિયાઈ માર્ગે કરવા માટે જહાજનો ઉપયોગ થાય છે. એમ્બ્યુલન્સ. આ એમ્બ્યુલન્સ છે. તેનો ઉપયોગ બીમાર વ્યક્તિને લઈ જવા માટે તથા અકસ્માત સમયે વ્યક્તિને સારવાર માટે લઈ જવા માટે થાય છે. ફાયર બ્રિગેડ. આ ફાયર બ્રિગેડ છે. કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય ત્યારે તેને ઓલવવા માટે તેનો ઉપયોગ થાય છે. બળદગાડું. આ બળદગાડું છે. બળદગાડું બળદ વડે ચાલતું હોવાથી તેને બળદગાડું કહેવાય છે. ગામડામાં ખેતી કામમાં માલ સામાનની હેરફેર માટે તેનો ઉપયોગ થાય છે. હેલિકોપ્ટર. આ હેલિકોપ્ટર છે. ઝડપી અને થોડા વ્યક્તિઓને મુસાફરી પૂરી કરવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે. સબમરીન. આ સબમરીન છે. સબમરીન પાણીની અંદર ચાલે છે. તેનો ઉપયોગ નૌકાસેના કરે છે.